તરાવ હે ને તરાવ આપણે આવ્યા હા જોવા રણજીત સાગર. રણજીત સાગર ડેમનું નામ તો ઘણી વાર સાંભળ્યું પણ જોવા આજ આવ્યા ના એ હે બધા તમારા વરસાદની શું જરૂર ડેમ થોડી અમે તાલીમ નહીં મજા આવતી હતી જોવા આવે વાં જાય છે ટાઈમ આવે ગાર્ડન હે ને પાર હે બાંધન અહીંયા ગાર્ડન હા વચ્ચે ઓલું ચલવાનું હમણાં એક કોટે બાંધલ દીધું આ રણજીત સાગર ડેમ જામનગરનો ભરાણો નથી, વરસાદ ઓછો છે હમણો એટલે, પણ બોરું પાણી હો દરિયો હોય ને એને વારે ભર્યું. નર્મદાનું પાણી એમ જ પડી જાય ને બધામાં હે આમ આપણે નર્મદાનું સિંચાઈનું પાણી પડે જામનગર ને બધાને પાણી. હા રણજીત સાગર ડેમ દરિયો જ કહેવાય ને જોતા. દરિયો પાણીથી ભર્યું હતું ને કા હા નર્મદાનું પાણી આમ જ જાય. ખાલી હતું ને આટલું બધું. હું કે બે છેતી વાહે ગાર્ડન ને એવું બધું બહુ જ દેખાય લોકો કવડો હે આ થડજો તો આ તો બધી વળવાયું લાગે છે થડતા કેમનું હોય હોય રે અહીં જોતા કેવું મસ્ત એનું જંગલ જેવું છે જલટ કે કારા કારા બધા છલતું હોય ને તે દિનોમાં જયલાનું અરે કમર હે અરે અહીંયા પાણી આમાં બીતા ઓલા રસ્તા અમાર બાંધોલ સાઈડ પુલી હોય ને તો અમે અમાર ભાઈ નો કરીએ થાય તો અહીંથી આગળ અહીંયા અમારા ભાઈ ગામના બેહવાનું ને કેવું ઉપાડવાનું જોઈ લે બધું ચાલી સાઈડ આવડું તૂટી ગયું જામ રણજીત સિંહ પાર્ક. આપણે અંદર જેવા એટલો ટાઈમ તો નથી પણ કાઢીએ છે હે આપણે હે ને કાઢીએ જઈ આવી તરાવ નો પલક તો પૂકી ગઈ જો બાવા ફરવા લાયક સ્થળ હે. હમણાં હે પાર્ટી પ્લોટ લગ્ન ની સિઝન ને હોય ને તો ટૂંકમાં પાર્ટી પ્લોટમાં હોય હમણાં. હવે આપણે આવી ગયા પાર માથે કાઢીએ ટૂંકમાં આમ રહી ગયો હું હે બેની બુઢી કે બાલ હે ના માર નથી જોતો અહીં તો જારી છે આ ગાડીઓ બધો આપણે આગળ રસ્તામાં જોયો નહીં એ અહીંથી વાહો ત્યાં તો જવા હે ને એ ઉપર તો બધું બંધ છે બે વાહો એટલે બાકી નજારો હે આખું ભરાઈ જાય ને છલતું હે ને તો તરાવ ટૂંકમાં બંધાણું ને એનો બધો લેખ લખેલ હે. જામનગરથી 13 કિમી દૂર છે અને રજવાડી કાળમાં જામ રણજીતસિંહના સમયમાં ઈસવીસન 1934માં રાજ્યમાં સૌથી પ્રથમ ડેમ નાગમતી નદી ઉપર બાંધવામાં આવ્યો. આ ડેમ રણજીત સાગર કઈ નહીં 12 લાખ લીટર પાણીનો સમાવેશ થયો છે તો અને 20 લાખના ખર્ચે જો નીચે લખેલ 20 લાખના ખર્ચે એ સમયમાં 20 લાખના ખર્ચે બંધાણું હતું. 1934માં કામ ચાલુ થયું હતું ને 1939માં એને કામ પૂરું થયું હતું. 20 લાખ માટે મકાન ના થાય હે તો આ ડેમ ના બને. આ બધો એનો લેખ એ વાહ હે જૂનો લેખ લખેલ હે જો ઓલામાં પણ અહીંયા આપણે ટૂંકમાં ટાણા બધું બંધ હે એટલે જઈ ના હાગી જો ઓલો આમાં કોઠામાં હે ને બારી જેવું એમાં લેખ છે જે અહીંથી તો વચ્ચા હે નહીં વાંચી લેજો વચાય હે વાંચી લેજો હાલો તમે તમારી રીતના આ વડલો કાઢ્યો હોય અહીંથી છલતો હોય ને બાકીનો જે વધારો હોય ને એ આમ આગળથી માં કાઢ્યો હોય ત્યાંથી છલી જાય બધું પાણી બીજું વધારાનું હોય ને ઈમણું નીકળી જાય
તરાવતા જઈએ પછી હેમંતભાઈ કીએ હવે ઈ કે એને પલકને પાણીપુરી ખવડાવી દે ઈ કે ખબર ને? બાકી જ્યાં બધા માણસ હે ને ડેમ જોવા ને ભાઈ રે બેન ના પલક ને એક ને બાપુ ને છે ને બાર બેઠા હે મેં પાણીપુરી ખાધી આયા એ બાર બેઠા ને આપણે છે ને હવે જાય અંદર જોવા પાર્ક કરે છે ને ખોટું એરોપ્લેન છે ને એટલે એમાં જોવા જાઉં છું હે ખોટું અંદર લગભગ જાવ ખોટું નહીં હે સાચું જ પણ બંધ પડ્યું હે એટલે બેન કે ના જોવા જાઉં છે લાલો જોઈ હા આપણે પાણીપુરી ખાધી આપણે ક્યાં લઈ જાય હાલો અંદર પાણીપુરી અંદર એ લોકો દુકાન જામરણજી સિંહજી એક તો તીખી લાગી પાણીપુરી આવી પલક ના એકલી છે ને એટલે મજા ન થતી બે બેન ભાઈ હોય ને તો ત્યાં એ અટાણે હાવ બેન હજી હું તો ફોન ચાલુ કરી લઉં તા તું રમી લે એમાં હે એટલે જ ને હવે કે નથી રમવું હા પ્લેન જોવું ને એ વાર છે ને બધા જો પછી ટાઢા પોટને રમવા ને ટાઈમ પસાર કરવા આવે બધા હવે જોઈએ આમાં આગળ ક્યાં છે કેમનું હોય હવે એરોપ્લેન તો આમ ચાલુ નથી પણ હાલતું નથી ને તું હે આમ નથી આપણે જોઈએ આવે લગભગ તમે આગળથી હશે એરોપ્લેન આગળ અને ફટાફટ આવતા હતા સારું મારે જોયું છે ઓહો અહીં ચૂલાને ત્યાં આવી ગયેલું આમનું તો કેમ છે નહીં હવે બી આપણે જવું પડશે હા એ રહ્યું હે હાલો ને જાય આમનું શું જાય ત્યાં બેસવાનું અને આમનું એરોપ્લેન હે આપણે જો એરોપ્લેનમાંથી આવી ગયા પ્લેન જોવા આવી હતી જો જોઈએ ને બેન આગળ આવી લે આવડ્યા આગતા હે વળ્યા આગળ ન થાવું બીક લાગે લાગે એવું હા બાકી ત્યાં હાલ જગ્યા જગ્યા ઉપર પિકનિક આલે હાલો આપણે હેમંતભાઈનો ચા પી લીધો અને મેં કહ્યું હતું આગલા વિડીયોમાં કે આપણે બીજી એક જગ્યાએ જવાનું છે આપણે જે ઓલા રીંગણીના મરચીના રોપા દઈ ગયા હતા ને લક્ષ્મણભાઈ મારા નામે એની નર્સરી આપણે આવી ગયા નર્સરી હા નંબર નીકળી જાય પછી વિડીયો નંબર બોલતા એ સમજ એટલે અમે કલાક જેવું થયું પછી મેં કીધું ફોન કરું પછી મેં કીધું હવે તો આખો દિવસ થયું નીકળી ગયા આવવાના એ ખબર હતી હા એટલે મને અમારા તમારો ભાઈ મરચી है जो आ क्यों है आज આપણે જોવું જો આ મરચી આમાં દેખાતું નથી મરચી મરચી અહીંથી વાહો બધી લાઈન મરચીની હે આ એ મરચી આપણે લેવાનું હે ટમેટા
સેવાતા હોય ને સેવાધારો ઉભી કોબી એમાં પાછું અમારે પાણી સ્ટોક નથી એટલે અહીંયા આવી પાણી સાથે નળી ખેંચવામાં માથે આવીને સીધો એમાં લાગી ગયો કાંઈ એટલું ટાઈમ પછી એટલે તમારું આમ મને યાદ હતું પછી નીકળ્યો હવે તો નીકળી જ ગયો સવારની વાત મારે ને મોડું થઈ ગયું બસમાં એક જગ્યાએ ખોટી બહુ થઈ ગઈ. લીંબુડી લેવી અમારે એમાં ઉપર ફોટા ઉજળી ગયા છે રીંગણીના ફૂલ આવવા માંડ્યા પછી એમાં. મહિનો થઈ ગયો એટલે અહીંયા તમે વાવો ને તો અહીંયા મહિનો થઈ ગયો એટલે ફૂલ ચાલુ થઈ ગયું કારણ કે ઓલે તે બ્લોગમાં લીધા હતા ફૂલ બધું હા આવી હા એ પરમથી જોયા તમે મરચી આ કોબી રીંગણી આ મરચી 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 બધી કોબી 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 આ કોબી હશે હા આ આપણે ઓલી છે ફ્લાવર કોબી આખી દે મરચી ને બહુ ખાવા છે મરચી ને રીંગણી ને ટમેટી એમાં કાંઈ વાંધો જ નથી મસ્તીનું હે બધું વધારે હે ને મરચી અને ફૂલકોબી બે હે બધા ટૂંકા અને હમણાં લગભગ પપૈયા ને એવું થાય જો સફેદ સફેદ ગ્રીન ગ્રીન હે ને એમને હમણાં એવું હે આ બધા રોપ હે મરચી રીંગણી કોબી એમાં ઓલા વડા ઝાડમાં હે એ તો બધું બેન દેખાડતી હતી આગળ હું ને લક્ષ્મણભાઈ તો વાતુમાં જતા ઓલા બધા ઝીણકા હે ઓલા લેવાય કે એ ટૂંકમાં વાવા હજી વાવી લીધા હે પછી બધી જો અલગ અલગ વેરાયટી બધી અલગ અલગ વેરાયટી છે કોબી હે આ ફૂલકોબી મત યારી હતી મારે તો નકર ભૂલાઈ જાય એમ ફિફ્સી મરચા હા હા મોટા થાય ઓલું રીલ છોડે સાની આટલો આપણે જોઈએ વાં જોયું હા એ આપણે લાલ કરો આવે ને એ બધી અલગ અલગ વેરાયટી છે બેન એ રીંગણી છે જો એ રીંગણી છે બધી અલગ અલગ બી હોય ને એની વેરાયટી છે હા જોઈ ભૂલાય નહીં ને એવા હાટો જીટકા અહીંયા રાખ્યા હોય જોયા મેં બધે એના મેન રોડ યો ને ઈ તો તમારી વાત બધી 100% હાચી છે ઈ બધી વાડીએ જ બધી એ વાડીએ હે એ તો હવે મૂકી જો અહીંયા આવ્યા બરાબર ઈ હવે વાડીએ પાછા એકવાર ઈ ટાઈમ આવી ગયા આય તો મેં લખણભાઈ એક જ છે અમે બધા અહીંયા આવતા રહીએ કહો મેં જ કહ્યું મેં ભલે અડધી પોણી કલાક ખોટી થવું પડે એ આવ્યા એટલે મેં તું અહીંયા જઈ આવ ફોન માં નીકળી ગયા પછી ઓલો આપણો વિડિયો બનાવ્યો ઈ લીધો એની વાત ખબર કાઢ્યા મેં કીધું સરપંચ ને બાતમી ઊભી બાકી આ બધા જો વડા રોપા નારિયેળિયું ફૂલ ઝાડ પછી બધી અલગ અલગ લીંબુડી પછી મને આમાં બધાના તો નામ નહીં આવડે આનું નામ નથી આવડતું આ બધા અલગ અલગ વડા રોપા અને બાકી આ બધા ઝીણકા અમને દઈ ગયા નહીં ને લગભગ મહિનો દી થયો હે અવડા હતા એ તો તમે આગળ વિડીયો જોયા લક્ષ્મણભાઈની ઓલા બોક્સ દઈ ગયા હતા ને વાવી દીધા ને અમારે જેટલા વાવવાના હતા આડો પાડોમાં બધે દીધા અને હવે એમાં ફૂલડા મીંડા આવવા બધા છોટે છોટું લાગી ગયું છે હા એ બોયડી આંબા નારિયેળી એનું નામ મને નથી આવડતું કી છે બદામ જેવું પણ બદામ નથી એનું નામ મને નથી આવડતું હાલો લક્ષ્મણભાઈની નર્સરીએથી નીકળી ગયા હતા બહુ વહેલા વાગ્યા હે 8:30 9 અને કોઈ ગયા હે લીઓ હોટલે લીઓ એ હોટલે તો બેન ને તો ઉભવાનું હોય જ આ ચોકલેટ નથી લીધી પણ આઈસ્ક્રીમ ને ગુલ્ફી લીધી હે
હાલ આજ મોડું ઘણું થઈ ગયું 2-3 4 દાદા ભૂખ લાગી લાગે એટલે બે કાંઈક લેવાના. હાલો એ તો વ્યારા ટાઈમે પૂગી જાય. હાલો બેહો હાલો બેન બેહો 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 ખાઈ લાગે એ ગાડી ખાતી આવજે ટીપા પટ્ટા તો રેલ ના ખાય માસ રખાય હા ખાઈ લે હાલ ચટકા હાલો કેર પૂગી એવા હે આઈલા તો મોરું ન ના રે ના જરા તો તઈ મીડિયમ મીડિયમ બહુ પોઝમાં હતો હતો રે એમાં જ હતો અમે હાલતા થયા આપણે રોપા લઈ આવ્યા હતા ને માંથી લક્ષ્મણભાઈ ત્યાંથી અમારે લેવાના હતા આ રોપા ટમેટીનાની એ ઝીણકા રીંગણી અને આની ધરાડ દીધી ધરાર દઈ દીધા ધરાર હા